પધારો સાહેબ પધારો. અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ, ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ, ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. આજનો દિવસ કેવો છે? આવી ગયો એ આજનો દિવસ કેવો છે? હાલતા વાર લાગી. જૈનમ જયતી, જૈનમ જયતી. પધારો સાહેબ પધારો. આજે પાંજરાપોળમાં સાબુજી ભગવાન जिन शासन सबसे महान, जिन शासन जग की शान, बन शासन मेरा प्राण, मांगू ऐसा वरदान, बन शासन मेरा प्राण, मांगू ऐसा वरदान. जिन शासन सबसे महान, जिन शासन जग की शान, बन शासन मेरा प्राण, मांगू ऐसा वरदान, बन शासन मेरा प्राण, मांगू ऐसा वरदान. वंदन 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 वंदन, जिन शासन को वंदन, वंदन 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 वंदन, जिन शासन को वंदन. जहाँ सत्य अहिंसा ब्रह्मचर्य की महिमा अपरंपार, जहाँ त्याग तपस्या दीक्षा धर्म की होती है बौछार, करो जीव मात्र सम्मान, ऐसा जिसका आह्वान, करो जीव मात्र सम्मान, ऐसा जिसका आह्वान. शासन सबसे महान, जिन शासन जग की शान, बन शासन मेरा प्राण, मांगू ऐसा वरदान. हर 64 इंद्र भी मन से निरंतर, जिसका निश दिन ध्यान, हर चक्रवर्ती और वासुदेव भी सिर पर जिसकी आड़, जो बढ़ाए की शान, वो बनता है भगवान, जो बढ़ाए इसकी शान, वो बनता है भगवान. अज्ञानतिरन्धनं ज्ञानेन्द्रशलाकयामित्रमन्वितं येन तस्मै श्रीगुरवे હૃષ્ટપુષ્ટ શરીર હોય પણ જો શરીરમાં પ્રાણ ન હોય તો પ્રાણની કોઈ કિંમત છે? સરસ મજાનું જેની કઈ જગ્યા હોય પર બાંધકામ કરી હોય, એ બાંધકામ કરી પણ બાકોરા હોય, છત ના હોય, તેની શું કિંમત? એની કોઈ કિંમત નથી. સુગંધ જેને પુષ્પ સૌંદર્યવાળું હોય, એકદમ સરસ મજાનું દેખાવ સરસ હોય, દેખાવ સરસ પણ સુગંધ ન હોય તો પુષ્પની કોઈ કિંમત ખરી? કોઈ કિંમત નહીં. મીઠી જેને કહેવાય એકદમ શેરડી હોય, લીલીછમ દેખાતી હોય, લાંબી લાંબી દેખાતી હોય પણ એમાં મીઠાશ ન હોય તો એની કોઈ કિંમત ખરી? આકર્ષકમાં આકર્ષક ઝવેરાત હોય પણ નકલી હોય, દેખાય બહુ સરસ એને કહેવાય, અને એને જઘરા બહુ મારતા હોય પણ નકલી છે. અને ઘણીવાર એવું થાય છે અસલી કરતાં નકલીમાં વધારે જઘર આવે, હા વધારે આકર્ષક દેખાય પણ એ નકલી હોય તો એની પણ કોઈ કિંમત નથી. બસ તો એવી રીતે આપણે જેને કહેવાય કે જીવનની અંદર નયન મળ્યા છે, આંખ મળી છે પણ એ આંખ મળી છે પણ આંખમાં જો जीवन के
કરુણા નથી તો એ ને એની ખોટી કોડીની કિંમત છે. આજે 5 વસ્તુ તમને બતાવી એ પણ આકર્ષક ના આકર્ષક પણ આ જે મુખ્ય વસ્તુ જોઈએ તે ના હોય બસ એવી રીતના તો કોઈ ફાયદો નથી. એવી રીતના આપણી આંખ છે એ આંખની અંદર પણ કરુણા જો નથી તો એની કોઈ કિંમત નથી. બસ આપણા જીવનમાં શું હોવું જોઈએ? કરુણા જોઈએ. કરુણા એટલે જેને કહેવાય કે આપણે સમજીએ છીએ દયા કે હા બસ. તો હવે સમજો કે ઘરની અંદર 3 દીકરા છે અને પહેલો દીકરો છે બહુ સમજુ છે અને એની પાસે સક્ષમ છે, એની પાસે આવડત છે, એનું નસીબ પણ સારું છે. બીજો દીકરો છે એની પાસે પણ જેને કહેવાય કે સમજણ છે પણ નસીબ થોડું ઓછું છે. અને ત્રીજા નંબરનો દીકરો છે એ મૂંગો છે, કશું કરી શકે, અપંગ છે, મૂંગો ને અપંગ છે. માને કોની ચિંતા વધારે હોય? હા માં છે ને એટલે માને પેલા તો એમાં સમજી ગયું કે પહેલો તો વેલસેટ બધું કરી તો પોતાની તો થોડી ખાશે તો એની જાજી ચિંતા ન હોય. બીજાની પણ હોય પણ બીજાની થોડી ઓછી હોય પણ ત્રીજાની સૌથી વધારે. કારણ કેમ તો કે પોતે અપંગ છે, ચાલી પણ શકતો નથી, એમાં મૂંગો છે, કરી શકતો નથી તો બસ એમાં ત્રીજાની ચિંતા વધારે હોય છે. બસ એવી રીતના અહીંયા જે પ્રાણીઓ છે, સૃષ્ટિમાં જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ એ પણ કેવા છે તો કે એ મેઘા છે, બોલી શકતા નથી. એની આપણે શું કરવું જોઈએ? વેદના વ્યક્ત નહીં કરી શકતા. ગમે તેટલીના તો વેદના વ્યક્ત કરી શકતા નથી. બસ એવી રીતના એની વેદના તો આપણે એને શું કરવાનું છે? અબોલ પ્રાણી છે. જે અબોલ પ્રાણી માની બીજા છોકરાની ચિંતા હોય છે એમ આ અબોલ છે ને એ અબોલની ચિંતા આપણે વધારે કરવાની છે. તો એમાં આપણે જે અનુકૂળતા હોય ક્યારે આપણા પ્રસંગો આવે છે જે આપણા જે કોઈ જીવનના પ્રસંગો હોય ત્યારે યાદ કરીએ. અને આ લોકોના કુટુંબમાં મેં જોયું કે વેલજીભાઈ જ્યારે કટેશ્વર આવતા હતા ત્યારે એ પાંજરાપોળની વાત વધારે કરતા. અમારે કઈ બી પ્રસંગ હોય તો પાંજરાપોળની યાદ કરીએ અમે લોકો અને કઈ બી જે શક્તિ એ પ્રમાણે કંઈ ને કંઈ કરે તેનો વારસો અમે રાખ્યો. આજે અમે તો કંઈ કીધું નથી તો એમની જાતે અમે જાહેર કરીએ એ રીતના એની જેટલી જેની જે શક્તિ હોય તો એ રીતે પાંજરાપોળને આપણે વારે વારે પ્રસંગે યાદ કરીએ. આપણે કોઈ સારા એવા પ્રસંગ હોય અને બધું આપણે બધું વ્યવસ્થિત કરતા હોય ત્યારે આ જીવોને આપણે યાદ કરીએ, બહુ સુંદર પ્રાણીઓને યાદ કરીએ અને એના દ્વારા શું થાય તો આપણા જીવનની અંદર શું થાય? એમ કહેવાય કે તમે જેવું આપો એવું પામો, વાવો તેવું લણો. તમે જો જીવને સાતા આપશો તમને શું મળશે? સાતા. તો એના કારણે આ જીવ દયા પડવા દ્વારા આપણને શું મળે? જીવ દયા પડવા દ્વારા આપણે દીર્ઘમાયુ પરંતુ પણ આરોગ્ય શ્લાઘનીયતા દીર્ઘ આયુષ્ય મળે. આરોગ્ય તમારું સારું રહે. આ એના ફળ બતાવ્યા છે. તો તમને સુખ જોઈએ છે, બીજાને સુખ આપો. તમને પ્રિય જોઈએ છે, બીજાને પ્રિય આપો. તો અપ્રિય ગમે જ કોઈને નથી ગમતું, દુઃખ કોઈને ગમતું નથી તો એ વસ્તુ નહીં આપો. તો એ રીતે કરીને આપણે પ્રાણ વહાલું છે તો આ જીવને આપણે પ્રાણ આપીએ એટલે મતલબ કે પ્રાણ આપીએ અને જીવની દયા પાડીએ, એ લોકોના શરીર પુષ્ટ બને એવું કંઈ આપણે કરીએ તો એના કારણથી આપણે લાભ થાય. આપણા શાસનની અંદર તીર્થંકર પરમાત્મા એ તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાન થયા. શેના કારણથી? જીવ દયાના કારણે. પારેવાની આખી વાત બધાને ખ્યાલ હશે. પારેવાની દયા પાડી એના કારણથી તીર્થંકર નામ કરવા બાંધ્યું. તો ઢંઢણ ઋષિની વાત આવે તો ઢંઢણ ઋષિ આગલા ભાવની અંદર એમને શું કર્યું કે આવી જ રીતના ખેતરો એ ખેતરની અંદર જે ટાઈમ હોય આપવાનો એ ટાઈમની અંદર મોડું કર્યું. એના જીવે મોડું કર્યું એમ અંતરાય બંધ થયો જીવનો. એ જીવને ખાવાનું ન મળ્યું એના કારણથી બીજા ભાવની અંદર એમના ભગવાનના સાધુ ભગવાન તરીકે થયા. 18,000 સાધુમાં ભગવાને ઉત્કૃષ્ટ તરીકે વખાણ કર્યા પણ તોય એમને એ ગામની અંદર જાય જ્યાં બધાને ગોચરી મળી જાય એમને ગોચરી નથી મળતી. કેમ? તે કર્મ બાંધ્યું તો એના તો બસ. તો આ બે વસ્તુ તમને બતાવી. એક બતાવ્યું કર્મ બાંધ્યું એનું નુકસાન, બીજા ભાવની અંદર એને ભગવાનના શાસનના સાધુ તરીકે થયા ઢંઢણ ઋષિ તોય પણ એમને પોતાની લબ્ધિથી ગોચરી મળતી નથી. તો એ અને બીજા નંબરની અંદર ભગવાન એ ભગવાનના જે પારેવાની દયા પાડી તો એ તીર્થંકર નામ કરવા બાંધી શક્યા. તો આ રીતે આપણા જીવનમાં પણ ક્યારેક ક્યારેક જે પણ પ્રસંગો આવે એની અંદર જીવ દયા એને આપણે યાદ કરી. બીજા નંબરમાં ઘરથી રસોડામથી શરૂ કરવી. આપણે જૈનો છે એટલે આપણે જાણીએ જ છીએ તો એ રીતના કરીને જીવ દયા દ્વારા આપણે પોતે સૌભાગ્યને પામીએ, આરોગ્યને પામીએ અને પરંપરાએ મુક્તિની મંજિલને પામીએ. એ જ મંગલ કામના. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. ચાલો ભગવાન કી જય. આવો ને અરવિંદભાઈ જરા. હા ગાડી આવો. આપણા ગામની જ છોકરી છે આ વેલજી ભૂરા બોરીચાની છોકરી છે. ઓય.
હાથ રાખી દો ખાલી પાછળ વાળી રહી હોળી બહાર નીકળવાનું